નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો હવે માત્ર સેવા નથી કરી રહ્યા, તેઓ લાગે છે કે કોઈ સિક્રેટ હેલ્થ ડ્રિંકનું માર્કેટિંગ કરી રહ્યા છે. વોર્ડ નંબર 13ના દશેરા ટેકરી વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી જે સ્પેશિયલ ગટર જેવું પાણી આવે છે, તેના વિશે પાલિકાના એક સૂત્રએ એવી અફવા ફેલાવી છે કે આ પાણી પીવાથી માણસોમાં દિવ્ય શક્તિ આવે છે. આજે દશેરા ટેકરીની મહિલાઓ પાલિકા કચેરીમાં ટેસ્ટિંગ માટે ગંદા પાણીની બોટલો લઈને પહોંચી હતી. અધિકારીઓની ચેમ્બરમાં કાળું અને દુર્ગંધ મારતું પાણી જોઈને એવું લાગતું હતું કે કોઈ નવી બ્રાન્ડનું બ્લેક વોટર લોન્ચ થયું છે. મહિલાઓએ અધિકારીઓને આગ્રહપૂર્વક કહ્યું, સાહેબ, એક ઘૂંટડો તો પીઓ. આ પાણી પીને જ તમે ફાઇલો પર આટલી ઝડપથી સહી કરી શકો છો. કદાચ આમાં કોઈ ગુપ્ત આયુર્વેદિક તત્વો છે. મહિલાઓની વાત સાંભળીને એક અધિકારીએ ડરતા ડરતા બોટલ હાથમાં લીધી, પણ પાણીની દુર્ગંધ આવતા જ તે જાણે મૂર્છિત થઈ ગયા. બીજા અધિકારીએ બચાવ કરતા કહ્યું, અરે બહેનો, આ પાણી પીવા માટે નથી, આ તો અરોમા થેરેપી માટે છે. આ પાણીની દુર્ગંધથી જ તમારી બધી જ રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે. અધિકારીઓએ પાણી કાપની સમસ્યા અંગે એવો તર્ક આપ્યો કે સાંભળીને બધા અવાક થઈ ગયા. તેમણે કહ્યું, તમે જ વિચારો, જો અમે તમને 24 કલાક ગંદુ પાણી આપીએ તો તમે કંટાળી જશો. એટલે જ અમે કલાત્મક રીતે માત્ર એક ટાઈમ ગંદુ પાણી આપીએ છીએ, જેથી તમે પાણીની કિંમત સમજી શકો. વાત ફક્ત પાણીની નથી, રોડ રસ્તાની પણ છે. દશેરા ટેકરીના રસ્તાઓ એટલા ખરાબ છે કે ત્યાં ચાલવાવાળાને જીમ જવાની જરૂર નથી પડતી. પાલિકા કદાચ લોકોને સ્વસ્થ રાખવા માટે રસ્તાઓ બનાવતી નથી, પરંતુ એડવેન્ચર સ્પોર્ટ્સનો અનુભવ કરાવે છે. જો પાલિકાના અધિકારીઓ આ ગંદુ પાણી પીવા તૈયાર ન હોય, તો તેમણે સમજવું જોઈએ કે પ્રજા પણ તે પીવા તૈયાર નથી. હવે જોવું રહ્યું કે પાલિકા ક્યારે ગંદુ પાણી સપ્લાય કરવાનું બંધ કરી શુદ્ધ પાણી આપે છે.